નમસ્કાર. આશરે 15 વર્ષ અગાઉ વડોદરા શહેરના રણોલી ગામમાં લક્ષ્મણ અય્યલ ગોડસે નામની વ્યક્તિ કે જેના ઉપર પોતાની પત્નીને જીવતી સળગાવી દેવાનો આરોપ હતો. પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ કરવામાં આવે છે, પરંતુ આરોપી પોલીસની પકડથી દૂર નીકળી જાય છે અને આરોપી ગુજરાત રાજ્ય બહારનો હોવાથી પોલીસ દ્વારા તેના વતન ખાતે પણ તપાસ કરતા આરોપીના સગડ મળેલ ન હતા. તે વાતને 15 વર્ષ પૂરા થવા છતાં તે પોલીસ પકડથી દૂર હતો. તેવામાં જવાહરનગર પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. પરમાર દ્વારા પેન્ડિંગ કેસોની ફાઇલને હાથમાં લઈ ઊંડો અભ્યાસ કરી પોતાની આગવી સૂઝબૂછ અને બુદ્ધિમત્તાનો ઉપયોગ કરી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ કરતા આરોપી વિવિધ સ્થળો બદલતો હોવાથી માહિતી મળેલ, જેના કારણે તેને પકડવો મુશ્કેલ હતો. પરંતુ જે.એન. પરમારની તપાસમાં આરોપીના સગડ મળતા જ પોતાની ટીમને તેલંગાણા ખાતે મોકલી આરોપી પોતે ઘરે હાજર મળેલ હતો અને તેની પાકી ખરાઈ કરી તેની અટકાયત કરીને 15 વર્ષ જૂના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બનાવ બન્યા બાદ 15 વર્ષના સમયગાળામાં જવાહરનગર પોલીસ સ્ટેશનમાં અનેકો પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ફરજ બજાવવામાં આવી હતી, પરંતુ જે.એન. પરમારની સક્રિયતા અને આક્રમક અંદાજના કારણે વિશેષ કાર્યક્ષમતા બતાવી ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા પ્રાપ્ત કરી હતી, જે ખૂબ જ સરાહનીય છે. માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા જેસીપી શ્રી ડૉક્ટર લીના પાટીલ સાહેબ તરફથી તમામ થાણા અધિકારીશ્રીને સૂચના કરવામાં આવેલ હતી કે નાસ્તા કરતા આરોપી જે છે એમના ઉપર ફોકસ કરો. જે અનુસંધાને જવાહરનગર પોલીસ સ્ટેશનની પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમ 16 વર્ષથી એક 302નો આરોપી જે નાસ્તો કરતો હતો એમને તેલંગાણાના નાલાકોંડા જિલ્લામાંથી લઈ આવેલ છે. આખી વિગત જોઈએ તો 2010માં એક 307નો ગુનો નોંધાયેલ હતો, જેમાં ભોગ બનનાર ગીતાબેન હતા અને એમના પતિએ એમને કેરોસીન છાંટી અને સળગાવી દીધેલ હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન એમનું મૃત્યુ થયેલ હતું અને ત્યાર પછી 302 કલમનો ઉમેરો કરવામાં આવેલ હતો. માનનીય ડીસીપી શ્રી જુલી કોઠિયા સાહેબે તારીખ 24થી નાસ્તા ફરતા આરોપીની એક ખાસ ઝુંબેશ ચલાવવા માટેની સૂચના કરેલ હતી. જે અનુસંધાને તમામ પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમોને અત્રેની ઓફિસથી સેન્સિટાઇઝ કરવામાં આવેલ હતા. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પરમાર અને એમની ટીમે સર્વેલન્સનો ઉપયોગ કરી અને ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ગુનાના તમામ કેસ પેપરનો અભ્યાસ કરી અને જે માહિતી એકત્ર કરવા પાત્ર થતી હતી એ અનુસંધાને આરોપી લક્ષ્મણ અય્યલ ગોડસે એમનું ન્યૂ સિમ કાર્ડના આધારે એમનું લોકેશન મેળવ્યું ને લોકેશન એમનું તેલંગાણાના નાલાકોંડા જિલ્લામાં એમનું આવતું હતું. એક ટીમને ત્યાં રવાના કરી અહીંયા પણ એમને એક્સરસાઇઝ ચાલુ રાખી અને પિન પોઈન્ટ લોકેશનના આધારે આરોપીને ત્યાં પકડી પાડવામાં આવેલ હતું અને આજરોજ પોલીસ સ્ટેશન લાવી એમની અટક કરવામાં આવેલ છે. જે વડોદરા શહેરના 10 ટોપ નાસ્તા ફરતા આરોપીઓ હતા એ પૈકીનો આ એક આરોપી છે અને ઇનામ પણ જાહેર થયેલું છે જેમના માથે એ આ આરોપી છે. આ અનુસંધાને જવાહરનગરની ટીમ અને પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ ખૂબ જ અથાગ પ્રયત્નો કરેલા છે અને એમને એમાં સફળતા મળી છે. 16 વર્ષ પહેલાનો ગુનો છે, એ વખતે કેવો દેખાતો છે, હમણાં અલગ કઈ દેખાય છે, કઈ ટેકનિક બધી યુઝ કરી, કારણ કે ઘણો બધો ડિફરન્સ આવી જાય 16 વર્ષમાં. હા, 16 વર્ષ થયા છે એટલે ચહેરા ઉપર થોડા ચેન્જીસ તો પણ દેખાય, પણ જે તે વખતે જે આધાર કાર્ડને આ રજૂ થયેલા હતા એ ડોક્યુમેન્ટના આધારે થોડો અંદાજ આવી જાય અને પ્લસ જે હવે શાહિદોના નિવેદનો છે એમના પાસે, એમના સગા સંબંધીઓ પાસે પણ આ વસ્તુ પ્રૂફ કરવામાં આવશે, ઇન્વેસ્ટિગેટ કરવામાં આવશે. જે તે વખતે ભોગ બનનાર હતા એ જીવતા હતા એટલે એમના સસરાએ ફરિયાદ આપી છે, ભોગ બનનારના પિતાશ્રી હયાત નથી પણ એમના બીજા રિલેટિવ્સ જે છે એમના દ્વારા પણ ઓળખપરખ થઈ શકે. ના, એવી જ રીતે જેવી રીતે અહીંયા મજૂરી કામ કરીને રહેતા હતા ત્યાં એમનું મૂળ વતન છે તો ત્યાં પણ છૂટક મજૂરી કરી અને એમનું પોતાનું રેસિડન્સ ત્યાં રાખેલ હતું.
સર આરોપી રાજસ્થાન પર નહીં ગયેલો અને પોલીસ પણ ત્યાં સુધી ગયેલી. હા, આરોપી ઘણી જગ્યાએ રોકાયેલો હશે, પણ મૂળ વતનમાં એમનું જ્યારે લોકેશન મળ્યું છે તો એક સ્થાનિક હોલ્ડ કરીને કામ કરી શકે એવી ટીમને ઓલરેડી 4 દિવસ પહેલાં અમે રવાના કરી દીધી હતી. આપ માનો છો કે આ ખૂબ સરાહનીય કામગીરી છે, કારણ કે વર્ષોથી શોધતા હતા અને કદાચ હમણાં સીપી સાહેબે કીધું છે એટલે વધુ મહેનત કરી, એટલે ક્યાંક ને ક્યાંક આ બહુ મોટી આપણી માટે સફળતા કહેવાય છે. હા, બિલકુલ. માનનીય કમિશનર સાહેબ શ્રી પોતે આ બાબતે બહુ પંક્ચ્યુઅલ છે અને નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટેની એક એવી ઝુંબેશ ચલાવવા માટે એમને સૂચના કરી હતી અને એ આરોપીઓ કોર્ટમાં જાય અને કન્વિક્શન રેટ વધે એવો પણ એક સાહેબનો એપ્રોચ છે.